Surya. સ્વાગત છે દોસ્તો ફરી એકવાર આજના નવા વિડીયોમાં. આજે હું આવી ગયો કે જે વર્લ્ડ ફેમસ આપણે કહી શકાય કે પટોળા, ઘણાએ પાટણના પટોળા તો ઘણાએ નામ સાંભળ્યું હોય છે, પરંતુ આજે હું આવી ગયો સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના સોમાસર ગામની અંદર, કે જ્યાં ટૂંકમાં પાટણના જેટલા ઘણા બધા પટોળા એવા છે કે જેનું વળતર કામ અહીંયા કરવામાં આવે છે, એટલે કે ત્યાંના ઘણા શેઠ એવા છે કે જે અહીંયા એમની પાસે કામ કરાવે છે. પ્લસ આ તમને જે પાછળ દેખાય આદર્શ પટોળા હાઉસ, અહીંયા રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, ચીમનભાઈ પટેલ, મતલબ પૂર્વ જેટલા ઘણા બધા એમએલએ છે એ, પ્લસ હાલના આપણા જે વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન છે, એમણે હમણાં અહીંયા વિઝિટ લીધી હતી. એટલે ટૂંકમાં બહુ મોટું એવું નામ છે આદર્શ પટોળા હાઉસ સોમાસર ગામની અંદર. તમને એનું એક્ઝેક્ટ લોકેશન કહી દઉં તો તમે રાજકોટથી જો આવતા હોય સુરેન્દ્રનગર બાજુ તો મૂળી પહેલાં, એટલે કે સોમાસર ગામ કરીને છે, મૂળી પહેલાં આ હાઈવે ઉપર જ આ છે, ત્યાં અંદર તમારે જવાની જરૂર નથી. હાઈવે ઉપર આ તમને જે પાછળ દેખાય આદર્શ પટોળા હાઉસ એ તમને દેખાઈ જાય છે. સુરેન્દ્રનગરની પહેલાં આવી જાય સોમાસર ગામ. બાકી ગૂગલ મેપમાં તમે જોઈ લેજો, તમને ખબર પડી જાય. અંદર જઈને આજે હું તમને એક એક બધી પ્રોસેસ બતાવીશ કે એ લોકો કઈ રીતે બનાવે છે, શું ભાવ છે, અને એ મતલબ કેટલા સમયથી આ બિઝનેસમાં છે, અને એ બધી વિશે ટૂંકમાં થોડી માહિતી તમને હું આપીશ, અને કેવી રીતે બનાવે છે એ હું તમને બતાવીશ સેમ્પલ ફૂટેજ, અને શું ભાવ છે. તો હવે આપણે જઈએ અંદર અને પૂછીએ અહીંના ઓનરને કે શું ભાવ છે અને કઈ રીતના વેચે છે, કેમ બનાવે છે. હવે હું અહીં આવી ગયો અંદર. હવે આપણે અહીંયા એક દાદા છે કે જેમના બિઝનેસની શરૂઆત કરી હતી, એ મતલબ પહેલી પેઢી, ત્યાર પછી 1 2 પેઢી 3 પેઢી ઘણી આમાં જ છે અત્યારે. તો આપણે એમનું નામ પૂછશું. સૌથી પહેલાં તો દાદા તમારું નામ કયો? મારું નામ વિઠ્ઠલભાઈ ગોવિંદભાઈ વાઘેલા. વિઠ્ઠલભાઈ વાઘેલા. હવે આપણે આ પટોળા કેટલા સમયથી આપણે બનાવો છો ગામમાં? મેં બીકોમથી હું ત્યાં રાજકોટમાં, બરોબર. હા હા. નોકરી મેં ન કરી. હા. અને 1979ની અંદર મેં પટોળાની શરૂઆત કરી. સૌથી પહેલાં સોમાસરમાં, સુરનગર જિલ્લામાં આખામાં કોઈ જગ્યાએ ક્યારે વણાટ થતું નહીં. બરોબર. સૌથી પહેલાં સોમાસરમાં મેં શરૂઆત કરેલી સોમાસરમાં. બરોબર. ત્યાર પછી અત્યારે આ લોકો બધા બનાવવા માંડી ગયા. બરોબર. એટલે ટૂંકમાં 1979થી દાદાએ શરૂઆત કરી હતી. એવું કહે છે કે જે સમયમાં જ્યારે સુરેન્દ્રનગરમાં કોઈ આ વણાટ કામ નહોતું કરતું, બરોબર ને? અને હવે અત્યારે તમે રિટાયર થઈ ગયા છો? રિટાયર થઈ, છોકરા કામ કરે છે, આપણે શીખડાવી દીધું. બરોબર. જ્યારે રાજીવ ગાંધી ને સોનિયા ગાંધી ને બધા આવ્યા ત્યારે તમે હતા એમ ને? છોકરા બધા નાના હતા? ત્યારે બધા નાના હતા. બરોબર. હા હા. એટલે એ સમયના ઘણા બધા રાજકારણી ત્યારે એ રાજકારણી આવ્યા ને એ હાઇલાઇટ ત્યારથી મૂક્યો. બરોબર. રાજકારણમાં શું બધા માણસો આવ્યા. હા બરોબર. જે જાહેરાતો થઈ, જાહેરાતો થઈ, બહારના માણસો જે બહાર સુરનગર જિલ્લાથી જે માણસો આવ્યા હતા અમારા બધા, એ લોકોએ જોયું એટલે એ લોકોને એમ થયું કે આ પટોળાનું કંઈક છે. અહીંયા સોમાસરમાં આવ્યા કંઈક શીખ્યું, બહારથી શીખ્યા. મેં સોમાસરના ગામના લગભગ સોમાસરના બધા માણસોને પટોળા શીખડાય, મારા કુટુંબના બધા. બરોબર. સુરનગર અહીંયા અમદાવાદ લઈ ગયો, મુંબઈ લઈ ગયો અને શીખડાયું હોતે કે ભાઈ આ રીતે પટોળા વેચાય છે. બરોબર. બરોબર. આપણે શરૂઆતથી જ સોમાસરમાં કરીને એ પગભર કરવાનો પ્રયત્ન કર્યો. બરોબર. એટલે ટૂંકમાં સોમાસર તમે ગામમાં આવશો તો આ દાદા સિવાય બીજા ઘણા બધા છે કે જે પટોળા આવી રીતે વણાટ કામ કરે છે. એ બધાને દાદાએ જ શીખડાવેલું છે, એટલે ટૂંકમાં મૂળ છે એમ કહી શકાય આપણે. વિઠ્ઠલભાઈ વાઘેલા, બરોબર ને? તમે ગામની અંદર ગમે એને નામ આપશો તો એ ફેમસ જ છે, તમને કહી જ દેશે, કેમ કે અમે એવી જ રીતે આવ્યા. સુરેન્દ્રનગરમાં ટૂંકમાં સુરેન્દ્રનગર ગામની અંદર હોય તો ઈ તમને ચીંધી દેશે એડ્રેસ તમારે ક્યાંય જવું હોય તો. તો હવે આપણે જોવું કે કઈ રીતના બનાવે છે, અને એમની પાસે જે અત્યારે કમ્પ્લીટ કરેલા છે એ આપણે તમે જોશું અને એનો રેટે જાણશું કે શું ભાવ છે. હવે આ જે અંદરનો જે રૂમ છે, મતલબ આ આખું એ લોકોનું ઘર જ છે આગળ, એની અંદરનો આ રૂમ જે સ્પેશિયલ જે વણાટ કામ માટેનો છે. તો આપણે જ્યાં અંદર જાવું અને એમની પાસેથી જાણશું કે પટોળા બનાવવા માટે શું શું કરવું પડે અને કેવી રીતે બને. તો હાલો અંદર. હવે દાદાના 3 સન છે, એમાંના જ એક આપણે જિજ્ઞેશભાઈ, જેમના 2nd નંબરના સન છે જિજ્ઞેશભાઈ. આપણે એની પાસેથી જાણશું કે શું પ્રોસેસ હોય અને કેવી રીતે બને. તો જિજ્ઞેશભાઈ, આપણા જે દર્શક મિત્રોને જણાવો ને કે કઈ રીતના બને અને ક્યાંથી શરૂઆત થઈ, કઈ વસ્તુથી? જનરલી એવું હોય છે, પ્યોર સિલ્ક રહ્યું ને એ આવે છે બેંગ્લોરથી. બેંગ્લોરથી આવે? હાજી. બરોબર. ફાળકામાં આવે, પછી અમે બોબિનમાં કરીએ, પછી ડિઝાઇન બનાવવા માટેની પ્રોસેસ હોય છે, જે બંચ ઓફ તાર કરી પછી અમે આખી પાટી તૈયાર કરીએ. બરોબર. હા હા. અને પછી એને બાંધવા માટે થઈને પછી આ રીતે છે ને આની અંદર ચડાવવાનું હોય છે. બરોબર. એટલે ટૂંકમાં આ જે રહ્યું આ પ્યોર સિલ્ક હોય? હા, પ્યોર સિલ્ક હોય. બરોબર. પછી એમાંથી આ શું બનાવો? આ પાટી કહેવાય. જે પાટી? હા, જે ડિઝાઇન
ડિઝાઇન બંધાશે એની અંદર. બરોબર. એટલે ટૂંકમાં પ્યોર સિલ્ક હોય એમાંથી પછી આ ટાઈપની પાટી બનાવે, બરોબર ને? પછી આ પાટી બનાવ્યા પછી શું કરવાનું? પછી આ રીતે ચડાવવી પડે. બરોબર, આડી ફ્રેમની અંદર લેવી પડે. બરોબર. આ એની છે ને ડિઝાઇન છે. હા હા. આ ડિઝાઇન છે. આ ડિઝાઇન મુજબ જે ડોટ્સ દેખાય ને હા હા. એ અમારા રીતે માપ હોય ને, બરોબર. માપ ઉપર જો અહીં બાંધેલા છે. હા હા. આ રીતે બાંધવા પડે આના. બરોબર. જેટલા કલર થાય હા હા. એટલી વાર બાંધવું, એટલી વાર છોડવું પડે. બરોબર. એટલે ટૂંકમાં આ ડિઝાઇન હાથે બનાવો? હા, બધું હાથે બને. એટલે એ લોકો આ રીતના હાથેથી આવી રીતે ડિઝાઇન બનાવેલી હોય, પછી આ ડિઝાઇન મુજબ આપણે જે ઓલી જોઈ અને શું કહેવાય, શું પાટી, હા, એ પાટીને પછી આની અંદર બાંધે. હા, ચડાવે. બરોબર, આની અંદર ચડાવે. આ જે ડિઝાઇન હોય ને એ મુજબ જ પછી આની અંદર ચડાવો. બરોબર. ત્યાર પછી કોટનના થ્રેડથી આ રીતે બાંધવાની હોય. જો દેખાય તમને. બરોબર. એટલે આવી રીતે આ બાંધી દે કોટન. આવી રીતે આખી ડિઝાઇન તૈયાર થઈ જશે. બરોબર. એટલે આ જે આ ડિઝાઇનનો શેપ દેખાય, હાઈ વ્હાઈટ રહેશે. પછી જેવો કલર થશે ને હા, એવું છોડવાનું, એવી રીતે બાંધવાનું. જેનો કલર કરવાનો હોય એ ખોલી નાખવાનો. બરોબર. એટલે વ્હાઈટ હોય એની ઉપર પીળો કલર થઈ જાય. બરોબર. એવી રીતે આખી ડિઝાઇન તૈયાર થાય. જેટલા કલર થાય એટલી વાર બાંધવું પડે, એટલી વાર છોડવું પડે. બરોબર. એટલે ટૂંકમાં આ તમે જોવો અહીંયા આ ટૂંકમાં જે આખો દોરાનું આખું બંડલ હોય એમાં આવી રીતે આ દોરી મારી અને આ બાંધી દે. પછી આ જે ડિઝાઇન દેખાય આખી આવી રીતે ટૂંકમાં આમાં ડિઝાઇન થાય. પછી આ રીતે કલરની પૂરણી હોય ને, બરોબર, જે ડોટ્સ છે ને આવી રીતે અમારે બાંધવા પડે. બરોબર. પીળો કલર તો પછી પીળું ખોલવું પડે, પછી બ્લુ હોય તો બ્લુ ખોલવું પડે, બાંધવું પડે. બરોબર. એટલે ટૂંકમાં આ રીતે ડિઝાઇન તૈયાર કરેલી હોય. પછી આ રીતે તૈયાર થઈ જાય. એટલે ટૂંકમાં આવી રીતની આ ડિઝાઇન એ લોકોએ પ્રિન્ટ કરેલી હોય એને તૈયાર કરીને પછી એના ઉપરથી તમે આ કલર કરો આવી રીતે તૈયાર કરી પછી આ રીતે તૈયાર થાય. બરોબર. એટલે આ ઓલી હમણાં જે આપણે કલર વગરની જે આપણે જોઈતી આ કલર વાળી આ જે કમ્પ્લીટ થઈ ગયા પછી એક એક તાર છે અલગ કરવો પડે. આમાં એક એક તારમાં અલગ અલગ કલર હશે. તમે જો ડિઝાઇન મતલબ આખી ડિઝાઇન ટૂંકમાં રેડી થઈ જાય. આખી સાડીની ડિઝાઇન છે. આના પછી ખાલી વણાટ જ કામ કરવાનું ત્યાં. એક એક તાર હોય ને, એક એક તારમાંથી કાઢવાનો. હા હા. પછી આવી રીતે આની ઉપર લેવાનો. પીટી લઈ. આ ઓલી બોબી બનાવે આને શું કે? હા, આ જે રહ્યું ને, હા હા, છે ને આ રહ્યું ને, એક એક તાર આની અંદર કરી નાખવાનો. બરોબર. આવી રીતે વીટી નાખો. આ રહ્યો ને, એક એક તાર છે. બરોબર. હા હા, જો છે ડિઝાઇન વાળો. હા, બરોબર. પછી આની ઉપર વીટાળી દેવાનો. બરોબર. બરોબર. હા હા. એટલે ટૂંકમાં એક ટાઈપની આખી સાડી આ રેડી જ છે. હવે આમાં ખાલી વણાટ કામ કરવાનું બાકી આ છે. રીતે એક એક તાર અલગ અલગ કરીને પછી વણાટ કરવાનો. બરોબર છે. આ વણાટ કઈ રીતે થાય એ પાછો આની અંદર થઈ જશે. હા, બરોબર. આ જે વણાટ કરવાનું મશીન છે એ હમણાં હું તમને બતાવીશ. એમના જે બીજા સન છે એ વણાટ કામ કરે છે. એ બે માણસ છે સાથે, મતલબ ફેમિલી આખું તમે આની અંદર જ છો. આખું ફેમિલી આ જ બિઝનેસની અંદર છે. એટલે તમને એ પ્રોસેસ બતાવીશું કે કેવી રીતે એનું વણાટ કામ કરે છે એ. અને ત્યાર પછી આપણે જે એ લોકોના રેડીમેડ તૈયાર કરેલા છે એ જોશું કે તૈયાર કરેલા કેવી સાડીઓ છે. બરોબર ને? એમાં ઘણી બધી વેરાયટી હોય છે. પાટણના છે, અહીંના છે, એ લોકો પાસે વેરાયટી હોય છે ઘણી બધી. આ જે તમે જોયું એ હતું સિંગલ ઇકટનું વણાટ કામ હતું. હવે આપણે જે પાટણનું ફેમસ છે એનું વણાટ કામ, કેમ કે પાટણથી ઘણા બધા શેઠિયા આ લોકો પાસે અહીંયા કમ્પ્લીટ કરાવી જાય છે અને પાટણ જઈને વેચે છે. તો આ જે પાછળ તમને જે દેખાય આ પાટણના પટોળા ભરવા માટેનું, બરોબર ને શેઠ? આને શું કહેવાય? આને આ ડબલ ઇકટ છે, પાટણનું પટોળું કહેવાય ને. બરોબર. આનો સ્ટોલ આખો બનાવ્યો છે. ઓકે, આ ડબલ ઇકટ. હા, બરોબર. તાણાની અંદર પણ ડિઝાઇન હોય, એના આડા તારમાં પણ ડિઝાઇન હોય. બરોબર. હા, બે તાર એક થાય ને એક ડિઝાઇન થાય. બરોબર. એટલે ટૂંકમાં ઓલું જે સિંગલ ઓલા તારની ઓલી આખી ડિઝાઇન હોય, આમાં જે આડો ને ઊભો જે બે તાર આવે બેમાં ડિઝાઇન હોય અને બેયનું મિક્સ થઈ અને ડિઝાઇન બને. બરોબર ને? બરોબર. આ રીતે પછી સેટ થઈ જાય. બરોબર. આ બધું સેટ કરવાનું બાકી. ઓકે.
એટલે આ ટૂંકમાં આડો અને ઊભો બે તાર હોય આની અંદર, એમાંથી બે સેટ કરી અને હમણાં જે તમે ઓલું જે વણાટકામ જોયું એ જ રીતે આનું જ વણાટકામ થાય, પણ આમાં આડો અને ઊભો બે તાર હોય અને બેયની ડિઝાઇન હોય, બરોબર ને. હવે આપણે જે કમ્પ્લીટ કરેલા છે એ આપણે જોવું, બરોબર ને. તો કમ્પ્લીટ થોડાક બતાવો ને કેટલાક પીસ પડ્યા છે, કેમ કે આમાં ઘણી બધી વેરાયટી હોય છે. અત્યારે એ લોકો પાસે તમારે જોતા હોય તો એ લોકો અહીંયા સેલ કરો જ છો ને, એટલે તમે અહીંયા આવશો તો તમને મળી જાય. તો હવે આપણે જે તૈયાર પડ્યા છે એ જોઈએ અમુક પીસ થોડાક કે શું ભાવ છે અને કેવી છે ડિઝાઇનની અંદર. હવે આપણી પાસે તૈયારમાં આ કેટલીક વેરાયટી પડી છે? આ બધી છે એ સિંગલ ઇકતની છે. સિંગલ ઇકતની? સિંગલ ઇકત છે, આ સેમી ઇકત છે. ઓકે. અને પાટણનું પટોળું જે કહેવાય ને ડબલ ઇકત એ આ છે. બરોબર. એક એક કરીને એકાદો પીસ બતાવો ને આપણે, અને શું ભાવ છે એનો એ બતાવો. જનરલી સિંગલ ઇકત બધું 9500 થી ચાલુ થશે. બરોબર. 500 11500 ની આસપાસમાં બધી મળી રહેશે. ઓકે. એટલે આ જે છે સિંગલ ઇકત છે? સિંગલ ઇકત છે. બરોબર. જેની પ્રાઇસ 9500 થી ચાલુ થાય. ઓકે. આ બધું નેફ્ટોલ ડાઈનું કામ છે. બરોબર. નેફ્ટોલ ડાઈની થોડી પ્રોસેસ થોડી હાર્ડ હોય, ગરમ પાણી અને ઠંડા પાણીમાં બંનેમાં થાય. બરોબર. ત્યારે રેડ કલર એક થાય. હા આ ઈ માયલું છે આપણું. બરોબર. આનો શું પ્રાઇસ છે? આ બધી 11500 વાળી છે. આ 11500 વાળી છે. ઓકે. એટલે આમાં હજી આના સિવાય ડિઝાઇન તો ઘણી બધી છે. આ તમને અત્યારે સેમ્પલ માટે અમે એકાદ બે પીસ બતાવીએ છીએ. ભાઈ ત્યાર પછી બતાવો ને બીજા. એ પછી આ સેમી ઇકતનું છે, જે પાટણનું કહેવાય ને. સેમી ઇકત? હા. જે પાટણની અંદર મટીરિયલ યુઝ જે થતું હોય ને, જે પાટણના પટોળામાં જે મટીરિયલ યુઝ થયું ને, ડિઝાઇન ને એ બધું સિંગલ ઇકતમાં થયું છે. બરોબર. એટલે એને પાટણનું સેમી ઇકત કહેવાય. ફેર એટલો હોય સિંગલ ઇકતના સેમી ઇકતમાં. આનો થ્રેડ રહ્યો ને એ 6 પ્લાય વાળો હોય, આની અંદર 8 પ્લાય વાળો હોય. ફેર એટલો જ આવે. બાકી કલર કોમ્બિનેશન બધું પાટણનું આવશે એની અંદર. બરોબર. એટલે ટૂંકમાં સેમી ઇકત એટલે કહેવાય ઓમ પાટણ જેવું જ. પાટણ જેવું જ. બરોબર છે. ઓકે. પછી એના સિવાયનું આની બીજી ડિઝાઇન છે, સેમી ઇકતની બીજી ડિઝાઇન. ઓકે. પછી આમાં કલર એ ઘણા બધા અવેલેબલ. બરોબર. આ બધું તળનું કામ છે. જનરલી હોય ને જે પીળું દેખાય ને, હા, તો એ તળનું કામ છે. જનરલી બધા પાટણની અંદર હોય ને તળમાં વધારે કામ હોય. બરોબર છે. બરોબર. આ સેમી ઇકત જ છે? સેમી ઇકત જ છે. ને આ જે રહ્યું એ આપણે પાટણના પટોળા કહેવાય ને. બરોબર. આ જે ઓરિજિનલ પાટણના જે પટોળા જે ફેમસ. બરોબર. એટલે આ ટૂંકમાં જે રહ્યા આ પાટણના ટૂંકમાં પટોળા છે. આ જે આપણે ફેમસ કહી શકાય પાટણના, કે જે બનતા હોય છે અહીંયા જ, ઘણા ખરા અહીંયા જ બનતા હોય છે અને અહીંથી જ પાટણ જ જતા હોય. ઘણાને એમ થાય છે કે પાટણના ફેમસ છે, પણ બનતા હોય છે અહીંયા જ. હવે આનું સાહેબ શું પ્રાઇસ છે? આ બધી 75,000 ચાલુ છે. બરોબર. ટૂંકમાં પ્રાઇઝમાં ઘણો બધો ડિફરન્સ હોય છે, જેમ ડિઝાઇન જેવો કલર 60,000 70,000 80,000 બરોબર ને, ત્યાંથી ચાલુ થાય. ઓકે. ત્યાંથી ચાલુ થાય છે. બાકી તમે અહીંયા આવશો, તમે જોશો તમારી આંખે તો તમને વધારે આઈડિયા આવશે. બાકી આ ટૂંકમાં પાટણનું ફેમસ. પછી એના સિવાય સાહેબ બીજું ડિઝાઇન છે આની અંદર ઘણા બધા કલર, ઘણી બધી ડિઝાઇન અલગ અલગ. આ પાટણનું જ? બરોબર છે. આ પાટણનું જ વણાટ કામ છે. આ જે દેખાય આ ડબલ ઇકતનું, બરોબર ને? બરોબર. એટલે એ ડબલ ઇકતનું જોઈએ, બરોબર ને, પાટણ પટોળાનું. એટલે ટૂંકમાં આમાં કલર એ ઘણા બધા અવેલેબલ છે. અને આની શું આની ઈ જ પ્રાઇસ છે 60,000 70,000? ઓકે. એટલે આ ટૂંકમાં તમને પ્રાઇસનો એપ્રોક્સ આઈડિયા આવે, એટલા માટે તમને રેટ કહેવાનું રીઝન એ હતું. બાકી તમે ખરેખર ઇન્ટરેસ્ટેડ છો તો તમે અહીંયા આવી અને તમને જોશો તો વધારે આઈડિયા આવશે. બાકી તમારે વધારે કંઈ પણ ક્વેરી હોય આઈને લગતી તો આ તમને નંબર દેખાય એના ઉપર તમે ફોન કરી શકો છો. બાકી એનું એડ્રેસ જે છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે. પટોળા સિવાયની સાહેબ બીજી આપણે કઈ કઈ વસ્તુ રાખો છો? આપણે છે ને દુપટ્ટા હોય છે. દુપટ્ટા? હા, બરોબર. પન્નાના દુપટ્ટા હોય છે. બરોબર. સાડી પન્નાના દુપટ્ટા હોય. જનરલી આ બધા 2800 રૂપિયા ચાલુ થાય. હા હા. અને 7,500 સુધીના હોય છે. બરોબર. હા, આ 36 પન્નો છે. આ સાડી પન્નો ફૂલ કહેવાય. આ કયો છે? 36 પન્નો. 36 પન્નો. હા. આ દુપટ્ટા? હા, દુપટ્ટા. બરોબર છે. એટલે ટૂંકમાં એની 2800 થી રેન્જ ચાલુ થતી હોય છે. ડ્રેસ ઉપર ને એની ઉપર પહેરી શકે. બરોબર. એટલે જે ગર્લ્સ અથવા તો છોકરીઓ જે ડ્રેસ માથે અથવા તો લેડીઝ એની ઉપર તમે આ પહેરી શકો એવો દુપટ્ટો, જે ટૂંકમાં 2800 થી ચાલુ થાય 7,500 સુધીની રેન્જમાં છે. ઘણી બધી વેરાયટી છે. એટલે તમને એક એક વસ્તુનો ભાવ તો નહીં બતાવી શકું, તમને આખી રેન્જ એપ્રોક્સ આપી દો. પછી એના સિવાયની સાહેબ પાટણનો દુપટ્ટો છે, ડબલ ઇકત. આ પાટણનો દુપટ્ટો. આ દુપટ્ટો છે પાટણનો. ઓલી જે આપણે જોઈએ સાડી હતી.
આ દુપટ્ટો છે. આ કયો 36નો કહેવાય? ઓકે, આ જે કહેવાય 36નો ટૂંકમાં કહેવાય દુપટ્ટો. આની ટૂંકમાં એ રેન્જની અંદર જ આવી જાય આમાં. ચાલુ છે approx. ક્યાંથી ચાલુ થાય? 28,000 ની આજુબાજુ ચાલુ છે. બરોબર, 28,000ની આસપાસ આ દુપટ્ટો ચાલુ થાય. ઓકે, 28ની આજુબાજુથી આ દુપટ્ટો જે ચાલુ થાય, જે પાટણનો કહી શકાય. પછી આના સિવાય બીજી સાહેબ કઈ વેરાયટી? બીજું આવે છે વોલન શોલ આવે છે. સાલ આપણે શિયાળાની. શિયાળાની. બરોબર, લેડીઝ વધારે આનો પ્રસંગોપાતમાં યુઝ કરતી હોય. શિયાળાની સાલ. હા. ઓકે. woolen shawl. આને અત્યારે કેવું થઈ ગયું છે કે દીકરી હોય દીકરીને કપડો ફરજિયાત આપે જ છે. બરોબર, હા, પટોળું એક આપે. અને આ ટૂંકમાં સાલ છે શિયાળા માટેની. આની સાલની શું પ્રાઇસ છે? આ 28,000 રૂપિયા આજુ ચાલુ. 2800 રૂપિયાથી ચાલુ છે. ટૂંકમાં 2800ની આસપાસથી સાલમાં. આમાં કલર ને એવું ઘણા બધા છે. આમાં બીજા કલર છે. આમાં આ બધી સાલ જ છે. હા ચાલુ. બરોબર છે, આ બધી સાલ જ છે. આવડિયા આ જે દેખાય ગુલાબી કલર, બ્લુ કલર, ઘણા બધા કલર છે આની અંદર. તમે અહીંયા આવશો તો તમને વધારે રેન્જ દેખાશે, તમને વધારે આઈડિયા આવશે. જો રાજકોટથી અથવા તો બીજા ગુજરાતમાં કોઈ પણ શહેરથી ઘણા લોકો મહારાષ્ટ્રથી, પુણેથી ને મને ઘણી બધી કમેન્ટો આવતી હોય છે કે પ્રોપર એડ્રેસ આપો અથવા તો નંબર આપો. તો આ નીચે નંબર તમને દેખાય જ છે, એના ઉપર તમે ફોન કરી તમે વધારે માહિતી લઈ શકો છો તમારે કાંઈ પણ જોતું હોય તો. હવે એના સિવાયનું હજી સાહેબ બીજું આપણી પાસે શું પડ્યું છે એના સિવાય? પર્સ આવે છે. પર્સ, લેડીઝના પર્સ. આ તમને અહીંયા સિવાય ક્યાંય જોવા નહીં મળે આઈ થિંક. આ એ ટાઈપના પર્સ માર્કેટમાં પર્સ તો ચામડાના ને એવા ઘણા મળતા હોય છે, પણ આ ઉપર આ વણાટકામ કરેલું હોય આખું. હા આ ઇકતનું છે આપણું, સિંગલ ઇકત. બરોબર, આ સિંગલ ઇકતનું વણાટકામ કરેલું છે આવડું. અને આ એનું અંદરનું આ કાપડ આ જે દેખાય આ લેડીઝ માટેના પર્સ છે. તો આ પર્સનો સાહેબ શું રેટ છે? આના 28,000. 2800 રૂપિયા છે એના. બરોબર, એટલે પર્સના ટૂંકમાં 2800 રૂપિયા છે. બાકી આમાં કાંઈ 1200 રૂપિયા. પર્સના 1200 રૂપિયા છે આવડા. પછી આમાં કંઈ પ્રાઇસમાં ચેન્જ હોય કે પર્સ ગમે એ હોય, જે ગમે એ લઈ લેવાનું 1200 રૂપિયા. બરાબર, એટલે ટૂંકમાં પર્સનો રેટ ફિક્સ છે 1200 રૂપિયા. તમને જે પેટર્ન ગમે, જેવી ડિઝાઇન ગમે એવી તમે લઈ શકો છો. આમાં ઘણા બધા કલર ને ઘણી બધી પેટર્ન છે. આ જે લેડીઝ માટેના પર્સ છે આ 1200 રૂપિયાવાળા. આમાં ઉપર આ વણાટકામ કરેલું છે આમાંય. એટલે ઘણા લેડીઝને આખો દુપટ્ટાનો, સાડીનો અને પર્સનો આખું મેચિંગ કરવું હોય તો થઈ જાય આની અંદર. હવે અહીંયા જે રાજીવ ગાંધી ને સોનિયા ગાંધી ને ચિમનભાઈ પટેલ ને જે એ સમયના મતલબ જૂના સમયના જેટલા રાજકારણી આવ્યા હતા એના ફોટો અહીંયા મારેલા જ છે. પ્લસ હમણાં જે હાલના જ આપણા વિજયભાઈ રૂપાણી રાજકોટના જે મુખ્યમંત્રી હતા એમના પત્ની અંજલિબેન પણ અહીંયા આવ્યા હતા. આ તમને એનો ફોટો દેખાતો જ છે. આ અંજલિબેનનો ફોટો છે. અને આ જે રહ્યો ઉપર આ બધા રાજીવ ગાંધી સમયના ફોટા છે. હવે અહીંયા તમે જે દાદા જોયા એનો રાજીવ ગાંધી સાથેનો ફોટો છે. આ જે ઉપર જે દેખાય આ રાજીવ ગાંધી આમાં તમને દેખાતા છે. અને એમાં દાદા છે. આ જે વચ્ચે જે દેખાય આ જે દાદા તમે જે જોયા એ છે આ રાજીવ ગાંધી છે. આ જે રાજીવ ગાંધી આવ્યા હતા એ સમયનો ફોટો છે. પ્લસ બરોડામાં, મુંબઈમાં અને જે ઓલું કલા નિકેતન ઘણા લોકોએ નામ સાંભળેલું છે. આ જે છે એનું સર્ટિફિકેટ છે કલા નિકેતનવાળાનું. તો આજના વિડીયોમાં આટલું જ. તમારી આજુબાજુમાં સ્વચ્છતા જાળવજો, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અને તમારું ધ્યાન રાખજો.